હેલો સ્ટુડન્ટ્સ, અગેન તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ડેલ્ટા ઈ હબના યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર કે જ્યાં આજે આપણે માર્વેલનો ક્વેશ્ચન નંબર 1 અથવા તો તમે કહી શકો છો બોર્ડનો સેમ્પલ પેપર 1 ના એમસીક્યુ બને એટલા ઝડપથી ખૂબ જ ટૂંકા સમયની અંદર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. કારણ કે મને ખબર છે ટાઈમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો કોઈ પણ પ્રકારની બીજી વાતો નથી કરતા, સીધા પહેલા એમસીક્યુ તરફ આગળ વધીએ. તો અહીંયા જે છે એ તમારો પહેલો ક્વેશ્ચન જે છે એ તમારી સમક્ષ છે કે નીચેના પૈકી કયો ગુણધર્મ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે સાચો નથી. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજી લેજો. તમને એવું કહેવામાં આવ્યું છે કે સાચો નથી આવું પૂછ્યું છે, સાચો છે એવું નથી પૂછ્યું. તો તમને એટલીસ્ટ એવી ખબર પડી જોઈએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો માટે કે તમને દેખતા જ ખબર પડે કે સૌથી પહેલા તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ એકબીજાને છેદતી નથી. તો આ સાચું છે ભાઈ, બરાબર છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વગરના સતત વક્રો છે, સાચું છે. અગેન આ સાચું છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે, બિલકુલ ખોટી વાત. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળા રચતી નથી. ચલો ડન. અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ પણ બિંદુ પાસે દોરેલા સ્પર્શક ઓબ્વિયસલી એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે, બરાબર છે. તો અહીંયા તમને જે પૂછવામાં આવ્યું છે કે કયો વિકલ્પ જે છે એ સાચો નથી, તો તમારો આ સાચો આન્સર શું આવશે? તો કે સાચો આન્સર આવશે સી. ચલો ડન. અહીંયા ખાસ વસ્તુ સમજી લેજો કે આ બધી વસ્તુઓ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓમાં છે, પરંતુ કઈ લાક્ષણિકતાઓમાં નથી? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે બંધ ગાળા રચે છે એ લાક્ષણિકતામાં નથી ગાઈસ. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે? તો એકદમ બહુ સિમ્પલ વસ્તુઓ છે, બરાબર. એકદમ આવા સરળ ક્વેશ્ચનો છે કે જે થિયોરી બેઝ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો તમને એવું કીધું છે કે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ થી અંતર સમતલ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર. અરે ભાઈ બહુ સિમ્પલ છે. વિદ્યુત ભારિત અનંત મતલબ તમારી પાસે જે ગૌસના નિયમની 4 લાક્ષણિકતાઓ છે. હાલમાં તો ડિલીટેડ સિલેબસ થઈ ગયો એટલે માત્ર ને માત્ર કેટલી રહી? તો કે 3 રહી. 3 લાક્ષણિકતાઓ પૈકી બીજી લાક્ષણિકતા યાદ કરો, અનંત લંબાઈનું વિદ્યુત ભારિત પૃષ્ઠ. હવે એનું વિદ્યુત ક્ષેત્ર શું મળતું હતું? તો કે એનું વિદ્યુત ક્ષેત્ર મળતું હતું E ઇઝ ઇક્વલ ટુ સીધું સિમ્પલ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. આ સીધું મળતું હતું, હા ના બોલ. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. તો ભાઈ બહુ સિમ્પલ છે કે આમાં તો ક્યાંય આર આવતો જ નથી, આમાં તો ક્યાંય નથી આર આવતો. અને જો આમાં આર નથી આવતો તો એ સીધી સિમ્પલ આર પર આધાર રાખતું નથી. ચલો ડન. હા, એ આખું અલગ જ લખી નાખ્યું, પણ જવાબ આ છે, બરાબર છે કે આર પર આધાર રાખતું નથી. ચલો ડન. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો આ ગુણોત્તર ઓબ્વિયસ છે યાર, આ આપણે હવે પહેલા ચેપ્ટરના જેને કહેવાય ને ઉદાહરણનો દાખલો છે, અને હવે તો આ વસ્તુ યાદ બી રહી જવી જોઈએ કે આખો ગુણોત્તર જે છે એ પરિમાણ રહિત છે. તો તમારો આન્સર શું આવશે? ડી તમારો આન્સર આવશે. ચલો ડન. ક્લિયર છે? કારણ કે ઉપર આર સ્ક્વેર વડે ભાગી નાખો, નીચે આર સ્ક્વેર વડે ભાગી નાખો, ઉપર કુલમ બળ થઈ જાય, નીચે વિદ્યુત બળ થઈ જાય. તો સોરી, ઉપર કુલમ નો નિયમ થઈ જાય, નીચે ગુરુત્વાકર્ષણનો નિયમ થઈ જાય. મતલબ બંને છે તો બળ જ ને, બળોના ગુણોત્તર પરિમાણ રહિત થઈ ગયું. ચલો ડન. ઈઝી છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વિદ્યુત ક્ષેત્ર તીવ્રતાનું જે એસઆઈ પારિમાણિક સૂત્ર જે છે ભાઈ, હવે એ વસ્તુ યાદ રહેવી જોઈએ, હે ને. આપણે દરેક વસ્તુના એસઆઈ યુનિટ અને પારિમાણિક સૂત્ર જે છે એ અલગથી જે છે એ આપેલા છે. તો મહેરબાની કરીને હવે એ વસ્તુઓ સીધી યાદ રાખવાની, છતાંય વિદ્યુત ક્ષેત્ર માટે 11 - 31 એવું મેં તમને યાદ રખાયું હતું. તો આ તમારો જવાબ આવી જશે. તો પારિમાણિક સૂત્ર અગેન ચોથો એમસીક્યુ ખૂબ જ સરળ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ફટાફટ આગળ વધીએ. આપેલ વિદ્યુત ડાયપોલની અક્ષ પર x અંતરે, હવે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વ્યવસ્થિત સમજી લેજો કે અક્ષ પર તો ભલે કીધું, પણ તમને આ એક કન્ડિશન આપી દીધી કે અંતર કેવું છે? તો કે a થી ખૂબ જ મોટું છે. અને એવી જ રીતે બીજું જે y અંતર આપેલું છે એ પણ કેવું છે? તો કે ખૂબ જ મોટું છે. હવે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન હોય તો, બરાબર, એટલે તમારે અક્ષ પરના બિંદુ એટલે કે E ઓફ x અને બીજું શું લેવાનું છે? તો કે E ઓફ y. એ બંનેની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તમે સમાન કરી દીધી. E ઓફ x ઇઝ ઇક્વલ ટુ તમે શું કર્યું? તો કે E ઓફ y કર્યું. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, હા કે ના બોલી જા પહેલા. આટલી વસ્તુ ઈઝી વે ની અંદર સમજાવી જ જોઈએ. ચલો ડન. તો હવે મને એક વાતનો જવાબ આપ કે E ઓફ x નું વિદ્યુત ક્ષેત્ર શું હતું? તો કે 2kp બાય x છે, તો આપણે x નો ક્યુબ લેશું. અને અહીંયા શું હતું? તો કે અહીંયા બંનેના મૂલ્ય સમાન છે, તો આપણે મૂલ્ય વિશે ચર્ચા કરશું તો માઇનસ નહીં લઈએ, અહીંયા માત્ર લેશું આપણે kp ના છેદમાં y નો ક્યુબ, આવું લઈ લેશું. ચલો ડન. k સે k, p સે p, છમ્મા, અને આપણે સિમ્પલ x ક્યુબ ના છેદમાં y ક્યુબ ને સૂત્રનો કરતા બનાવીએ તો શું આવશે? 2 ના છેદમાં 1. અને સિમ્પલ x જેમ y નો ગુણોત્તર લઈએ તો શું આવશે?
ક્યુબ રૂટ ઓફ 2:1 નો ગુણોત્તર આવશે. તો ક્યુબ રૂટ ઓફ 2:1 આ તમારો સાચો આન્સર આવશે. ચલો ડન, ઈઝી છે, બહુ સાદી સિમ્પલ ગણતરી છે, બીજું કોઈ રોકેટ સાયન્સ નથી. તમને માત્ર ને માત્ર સૂત્રનું નોલેજ હોવું જોઈએ ભાઈ. બરાબર છે કે વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષ પર એટલે કે ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો કે 2kp/r³, અહીંયા x છે તો x³, અને ડાયપોલની વિષુવ રેખા પરનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર kp/y³. આમ તો r³ છે પણ અહીંયા y છે તો y લેશું. ચલો ડન. તો આ રીતે આખી કેલ્ક્યુલેશન કરો એન્ડ ગેટ યોર આન્સર ઇઝ ધેટ ક્યુબ રૂટ ઓફ 2:1 નો રેશિયો મળશે. ચલો ડન, ઈઝી છે. ઓકે, વેરી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. એક અનંત લંબાઈના રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે આટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો વિદ્યુત ભારની ઘનતા ગણો. બરાબર, વિદ્યુત ભારની શું ગણવાની કીધી? તો કે તમને જે છે એ ઘનતા ગણવાની કીધી. તો એ સિમ્પલ છે. ઇક્વેશન શું આવશે? તો કે ઇક્વેશન આવશે E = 2k λ/r જેટલું અંતર આવી જશે. ચલો ડન. અને આમાં સિમ્પલ તમને જે ગણવાનું કીધું એ લેમ્ડા ગણવાનું કીધું, તો લેમ્ડાને સૂત્રનો કરતા બનાવી દો તો શું આવશે? E/r/2k આ ઇક્વેશન આવી જશે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી તમને. દરેકે દરેક વસ્તુ આપી દીધી છે. વિદ્યુત ક્ષેત્રની કિંમત આપી દીધી છે. વિદ્યુત ક્ષેત્રની સિમ્પલ અહીંયા તમને જે છે એ કિંમત આપી દીધી છે 9 × 10⁴. બરાબર, અંતર આપી દીધું છે 2 સેન્ટીમીટર. યુ શુડ કન્વર્ટ ઇટ ઇન્ટુ સેન્ટીમીટર ટુ મીટર. ચલો ડન, ખબર પડે છે આટલી વસ્તુ. અને કે ની કિંમત આપણને ખબર જ છે 9 × 10⁹. અને આ બધાનો જવાબ જો તમે અહીંયા સિમ્પલ વે ની અંદર મૂકશો, બરાબર, તો તમારો આન્સર જે છે એ આવવાનો છે 0.1 માઇક્રો કુલમ પર મીટર. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે? આટલી વસ્તુ સમજાય છે? બરાબર. ઇક્વેશન આપવું મારું કામ છે, કોન્સેપ્ટ સમજાવવા મારા કામ છે. બરાબર, ગણતરી ગાઈઝ અપ ટુ યુ, કારણ કે આપણે બને એટલો ઓછો સમય બગાડવો છે અને ફટાફટ MCQ સોલ્વ કરીને આપવા છે. ચલો ડન, ક્લિયર છે? અગેન આ જે છે એ તમારો ગોસના નિયમની પહેલી ઉપયોગિતા છે. તો તમે જુઓ કે ફર્સ્ટ ચેપ્ટરની અંદર ગોસના નિયમની ઉપયોગિતા ના જે ઇક્વેશન છે એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. ચલો ક્લિયર? ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે ફટાફટ આગળ વધીએ. તો અહીંયા તમને એવું કીધું છે કે કોઈ પણ વિદ્યુતભારની સંરચના ગોઠવણી થયેલી હોય માટે કોઈ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ, તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને, ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠની અહીંયા જે છે એ સીધી લાક્ષણિકતા છે કે કોઈ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ લઈ લો, સમસ્થિતિમાન પૃષ્ઠના કોઈ પણ બિંદુ લઈ લો, તે બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય? લંબ રૂપે હોય. ચલો ડન. તો તમારો સીધો આન્સર છે, અગે જ્ઞાન આધારિત ક્વેશ્ચન છે કે લંબ રૂપે જે છે એ આન્સર આવી જશે. ચલો ક્લિયર? ઓકે, વેરી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ કે નીચેના પૈકી કયો અણુ એ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પણ કાયમી વિદ્યુત ડાયપોલ એટલે કે વિદ્યુત ડાયપોલની ચાક માત્રા, બરાબર, ધરાવે છે, ડાયપોલ મોમેન્ટ ધરાવે છે? તો H2O. બરાબર છે? આ સીધો જ્ઞાન આધારિત અગેન ક્વેશ્ચન થઈ ગયો. બરાબર, તો એ ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ધન વિદ્યુતભારિત કણને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે તો વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેવી હશે? હવે ભાઈ એક વસ્તુ સમજી લો કે તમે એક વસ્તુ, સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ધન વિદ્યુતભારિત કણ છે. બરાબર, ધન વિદ્યુતભારિત કણ છે, ઋણ વિદ્યુતભારિત કણ છે, કોઈ પણ છે, પણ તમે એને શું કરાવો છો કે વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન કરાવો છો. હવે મને એક વાતનો જવાબ આપો. પહેલા તો અચળ રહેશે ને સમાન હશે ને આવું તો નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે મને એક વસ્તુનું નોલેજ છે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધીએ ને તો વિદ્યુત સ્થિતિમાન શું થાય? ઘટતું જાય. વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધીએ તો વિદ્યુત સર ક્યાંય ખબર ના પડી. ભાઈ તારી પાસે ઇક્વેશન છે જ ને, E -del V/del L. બોલ, સમસ્થિતિમાન આવડી જાય છે. તમે જ્યારે આપણે બીજા ચેપ્ટરની અંદર વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ભણ્યા હતા, પ્રચલનનો મતલબ ખબર પડે ને? શું આવે? લંબાઈની સાપેક્ષે જે તે ભૌતિક રાશિનો ફેરફાર. તો તમે જ્યારે પ્રચલન ભણેલા હતા ત્યારે આપણે આ સંબંધ ડિરાઈવ કર્યો હતો. એનો સીધો મતલબ છે કે તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધશો, બરાબર, તો તમારું વિદ્યુત સ્થિતિમાન શું થશે? ઘટતું જશે. હવે જો વિદ્યુત સ્થિતિમાન ઘટે છે તો તમારું વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી? V = W/Q. અને આ W જે છે કાર્ય, એ જ કાર્ય વિદ્યુત સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામે ને? ચલો ડન. તો જો તમારું અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઘટતું હોય તો વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ શું થાય? તો કે ઘટતી જાય છે. ચલ આટલી વસ્તુ ખબર પડશે. તો ઘટશે કારણ કે વિદ્યુત વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ ગતિ કરશે. બરાબર છે? બીજું, વધશે કારણ કે વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરશે. ભાઈ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ, તો વિદ્યુત સ્થિતિમાન હંમેશા શું થાય? ઘટતું જાય.
બરાબર. અગેન ઘટશે કારણ કે વિદ્યુતભાર વિરુદ્ધ દિશામાં ગતિ, જો વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો વિદ્યુત સ્થિતિમાન શું થાય? વધતું જાય. અચળ રહેવાનો તો પ્રશ્ન જ નથી આવતો. બરાબર. તો આપણા મત મુજબ ઘટશે. કેમ? કારણ કે તમે વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરાવો, કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ, વિદ્યુત સ્થિતિમાન ઘટે, વિદ્યુત સ્થિતિમાન ઘટે, વિદ્યુત સ્થિતિ ઉર્જા ઘટે. જય માતાજી. બસ આટલી જ કોન્સેપ્ટ છે, બીજો કોઈ કોન્સેપ્ટ છે નહીં. બરાબર. યાદ રાખો આ વસ્તુ. તો તમારો સાચો આન્સર આવશે ઘટશે, કારણ કે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે. અગેન હું કહું છું, વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધો, વિદ્યુત સ્થિતિમાન ઘટે, અને વિદ્યુત સ્થિતિમાનનો સીધો સંબંધ વિદ્યુત સ્થિતિ ઉર્જા સાથે છે. ચલો ડન. ક્લિયર છે આટલી વસ્તુ? તો અહીંયા ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર, આનાથી તમારે કોઈ લેવા દેવા નથી. બરાબર. માત્ર તમે એટલું જુઓ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાય કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય છે, અને પૂછ્યું છે શું? વિદ્યુત સ્થિતિ ઉર્જા પૂછી છે કે વિદ્યુત સ્થિતિમાન પૂછ્યું છે. ચલો ડન. ક્લિયર છે? ઓકે. જો આટલી વસ્તુ ખબર પડી જાય તો આગળના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 12 પાઇકોફેરાડનું એક કેપેસિટર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું હોય. કેપેસિટર, અરે ભાઈ આ તો ક્વેશ્ચન કરાવવાનો જ ન હોય કે સંગ્રહ પામતી ઉર્જા U = 1/2, સીધું સિમ્પલ CV². જય માતાજી. ચલો ડન. ક્લિયર છે? બરાબર. ખાલી ઇક્વેશન ની અંદર બધી વેલ્યુ પુટ કરી દો, પાઇકોફેરાડે નું ફેરાડેમાં કન્વર્ટ કરી દો. બરાબર. એન્ડ ગેટ યોર આન્સર ઇઝ ધેટ 15 × 10⁻⁹ જૂલ. ચલો ક્લિયર. નેક્સ્ટ. તો તમને 3 આપી દીધા છે કેપેસિટર. ત્રણેય કેપેસિટરને શેમાં જોડેલા છે? તો કે ભાઈ સમાંતર. અરે ભાઈ સાહેબ, સમાંતર જોડેલા તો ક્યાં એમાં કોઈ રોકેટ સાયન્સ ચલાવવાનું? ત્રણેય કેપેસિટરનો સીધો સિમ્પલ સરવાળો, ત્રણેય કેપેસિટરનો સરવાળો કરો, 9 પાઇકોફેરાડે. તમારો સીધો જવાબ આવી ગયો. લો હલવો. બરાબર. ઈઝી છે. નેક્સ્ટ. ઓકે. તો તમને નેક્સ્ટ ક્વેશ્ચન કહે કે ઇલેક્ટ્રોનની નીચે આપેલી લાક્ષણિકતા પૈકી કઈ લાક્ષણિકતા વાહકમાં પ્રવાહ નક્કી કરે છે? યસ, વેરી ગુડ ક્વેશ્ચન. બરાબર છે. ઇલેક્ટ્રોન વહે તો છે, પ્રવાહ તો નક્કી થાય છે, પણ કઈ લાક્ષણિકતાઓ માટે પ્રવાહ નક્કી થાય છે? તો ભાઈ ડ્રિફ્ટ વેગ આપ્યો છે, ઉષ્મીય વેગ આપ્યો છે, ડ્રિફ્ટ અને ઉષ્મીય આપ્યો છે. બરાબર. અને એક પણ નહીં એવું કહી દીધું છે. ભાઈ એક વસ્તુ સમજી લે કે જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય છે એનો જો તું ઉષ્મીય વેગ તરીકે એને કન્સિડર કરે છો તો એ તો લોસ છે તમારો. વિદ્યુત પ્રવાહને કારણે તમારો લોસ થતી એનર્જી છે. બરાબર. પાવરનું સૂત્ર છે I²RT, પણ એ તો ઉષ્મીય ઉર્જા સ્વરૂપે વ્યય પામતો પાવર થઈ ગયો. બરાબર. ચલો પાવરના કોન્સેપ્ટમાં આપણે નથી પડતા, પણ સિમ્પલ વસ્તુ સમજ કે એનો જે ઉષ્મીય વેગ છે, બરાબર છે, એ તો તમને વ્યય પામતો પાવર આપે છે. તો માત્ર ને માત્ર તમારો જે ફક્ત ને ફક્ત ડ્રિફ્ટ વેગ છે એ જ માત્ર જવાબદાર છે પ્રવાહ માટે. ક્લિયર છે? બરાબર. તો તમારો આન્સર અહીંયા આવશે ફક્ત ડ્રિફ્ટ વેગ આન્સર આવશે. અગેન કોન્સેપ્ચ્યુઅલ અને સાઇડ કોર્નર ક્વેશ્ચન તરીકે આને કહી શકાય. બરાબર. કારણ કે બધાને અત્યારે એવી ખબર હોય, બરાબર, કે વિદ્યુત પ્રવાહને કારણે ઇલેક્ટ્રોન જ્યારે વહે છે, બરાબર, પસાર થાય છે તો પ્રવાહ ઉત્પન્ન થાય છે. પણ હવે તમે એનો કયો વેગ કન્સિડર કરશો? તો માત્ર ને માત્ર ડ્રિફ્ટ વેગ, કોઈ ઉષ્મીય વેગ કન્સિડર કરે નહીં. ચલો ક્લિયર? બરાબર. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે. તો તમને કંઈક આપી દીધું છે કે 1 સેન્ટીમીટર બાય ½ સેન્ટીમીટરનો લંબચોરસનો આડછેદ છે. આડછેદનો મતલબ થાય છે કે એનો ઊભો છેદથી કરવામાં આવે છે, એ આટલાનો છે. અને 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો એક સળિયો છે, અને સામસામેની બે બાજુઓ વચ્ચે એક બેટરી જોડેલી છે. તો સળિયાનો અવરોધ કેવી રીતે માપશો? હવે એક વસ્તુ સમજી લો ભાઈ. બરાબર. તમને હું અહીંયા એક જે છે ને એ હું તમને અહીંયા એક દોરીને બતાવું છું કે મારી પાસે આ 10 સેન્ટીમીટરની લંબાઈ થઈ ગઈ, અને જે મેં અહીંયા આડછેદનું ક્ષેત્રફળ લેવાનો છે ને, બરાબર, જે તમને આપી દેવામાં આવ્યો છે, એ મેં શું કર્યું? તો કે આ જે બાજુ જે છે ને, આપણી આ બાજુ, બરાબર, આ બાજુની અંદર આ બંને બાજુઓ જે છે એ 1 સેન્ટીમીટર બાય 1.5 સેન્ટીમીટરની બાજુઓ હશે. ચલો ડન. ક્લિયર છે? મતલબ કે તમારો જે આ આડછેદનું ક્ષેત્રફળ જે છે ને એ 1 × 1/2 સેન્ટીમીટરનો હશે, અને અહીંયા જે લંબાઈ જે છે ને એ ઓબ્વિયસ 10 સેન્ટીમીટરની હશે. હવે તમે એક સિમ્પલ વસ્તુ વિચારો કે અવરોધનું સૂત્ર, તમને અવરોધ પૂછ્યો છે ને, અવરોધનું સૂત્ર શું છે? R = ρL/A. આવું ઇક્વેશન છે. હવે તમને એવી બુદ્ધિ ચાલવી જોઈએ, બરાબર. જો પહેલી તે વસ્તુ સમજો, મહત્તમ મતલબ અવરોધને કેવો કરો? મહત્તમ કરવો છે. જો અવરોધને તમારે મહત્તમ કરવો હોય, કેવો કરવો હોય? મહત્તમ કરવો હોય, તો તમારે આડછેદનું ક્ષેત્રફળ બને એટલું ઓછું અને લંબાઈ બને એટલી વધારે કરવી પડે. હવે આ સિમ્પલ લોજિક છે. લંબાઈ વધારેમાં વધારે કેટલી? તો કે 10 સેન્ટીમીટર ભાઈ. બરાબર છે. તો આના ઉપરથી તમને એવી બુદ્ધિ ચાલે. કેવી? તો કે એવી કે અહીંયા હું આ બે છેડાઓની વચ્ચે જો હું બેટરી જોડીશ ને, તો જ એની લંબાઈ મહત્તમ થશે અને આડછેદનું ક્ષેત્રફળ ન્યૂનતમ થશે.
ચલો ડન, ક્લિયર છે, આટલી વસ્તુ સમજાય છે, બરાબર. તો અહીંયા તમારો સાચો આન્સર જે છે એ સાચો આન્સર શું આવે છે તો કે બેટરીને 1/2 સેન્ટીમીટરની બાજુની વચ્ચે જોડેલો હોય ત્યારે મહત્તમ થાય. કારણ કે જો તમે અહીંયા જોડેલો હોય તો જ અહીંયા લંબાઈ જે છે એ 10 સેન્ટીમીટરની બને ને ભાઈ, બરાબર. બહુ સાદું સિમ્પલ ગણિત છે, આમાં કોઈ બીજું રોકેટ સાયન્સ છે નહીં. જોઈ લો એક વખત, પછી આપણે આગળ વધી જઈએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કે એક ઉપકરણનો પાવર P આપી દીધો, સરસ. વોલ્ટેજ W આપી દીધો. પાવર સ્ટેશન પરથી ઉપકરણને જોડતા તારનો નિયમિત અવરોધ RC છે, તો તારમાં વ્યય પામતી ઉર્જા લે સર. એમાં શું મોટી વાત છે? હમણાં જ આપણે ડિસ્કશન કર્યું કે સર વ્યય પામતી ઉર્જા શું થાય, તો કે સર વ્યય પામતી ઉર્જા થાય કે ઉર્જાને તમે ચલો H વડે દર્શાવી દો, કારણ કે હીટિંગ એનર્જી છે તો H ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકશો I² R અને T સમય, બરાબર. તો સર આટલી વ્યય પામે, સાચું ભાઈ. પણ એટલે તું અહીંયા જોતો કરો કે તને અહીંયા ઓપ્શન જે છે ને એ તને આ એકે પૈકી આપ્યા જ નથી. જો આપ્યા છે બધાની અંદર એક વસ્તુ જોવાની છે. જો પાવર આપ્યો, અહીંયા પાવર આપ્યો અને અહીંયા પાવર આપ્યો. એનો મતલબ કે તારે વ્યય પામતી ઉર્જા છે ને પાવરના ફોર્મમાં લઈને આવવાની. અરે સર આ તો અમે કર્યું જ નહીં, કારણ કે અમે તો વ્યય પામતી ઉર્જા સિમ્પલ I² RT એના એ સ્વરૂપમાં મેં યાદ રાખી છે. તો પાવરના સ્વરૂપમાં કઈ રીતે લઈને આવવાની? એટલે ભાઈ બહુ સિમ્પલ છે. તું જો પાવર P ઇઝ ઇક્વલ ટુ શું લખાય? પાવર P ઇઝ ઇક્વલ ટુ લખાય V ઇન્ટુ I. હા ના બોલ? યસ સર. I ને ઇક્વેશનનો સૂત્રનો કરતા બનાવી દે તો શું લખાય? પાવર P ના છેદમાં V. ઓકે યસ સર. પુટ ધેટ વેલ્યુ ઓવર હિયર. લો જય માતાજી. H ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું આવશે? પાવર એટલે P નો સ્ક્વેર ઇન્ટુ R ના છેદમાં V નો સ્ક્વેર. જોઈ લે આ ઇક્વેશન ક્યાં આવે છે તો કે અહીંયા છે. જોઈ લે P² RC જે તમને આપી દેવામાં આવ્યો છે, અહીંયા C લખી દેવાનો ભાઈ, બરાબર છે, અને છેદમાં V નો વર્ગ. લો ઈઝી છે, હલવો છે, બરાબર. એકદમ ઈઝી છે, કશું છે નહીં. ખાલી તમને કન્ફ્યુઝ કરવા માટે પાવરના ફોર્મમાં ઇક્વેશન આપ્યા, બાકી એમાં કઈ રોકેટ સાયન્સ હતું નહીં, બરાબર. થોડુંક મગજ ચલાવો તો આવડી જાય, ખાલી MCQ પ્રેક્ટિસ કરો તો આવડી જાય. મેં પહેલા કીધું હતું, કાલના લાઈવ સેશનમાં બોલેલો છું કે રટ્ટા મારવા બેસશો નહીં. શેના? તો કે ફોર્મ્યુલાના રટ્ટા ના મારતા. MCQ પ્રેક્ટિસ કરે રાખો, આવડી જશે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ચલો ડન. ઓકે, ફટાફટ ક્વિક રિવિઝન ની અંદર આગળ વધીએ કે એક ઇલેક્ટ્રોનને પ્રવાહધારિત લાંબા સોલેનોઇડની અક્ષ પર અચળ વેગથી પ્રક્ષેપિત કરવામાં આવે છે. બહુ સિમ્પલ અને વ્યવસ્થિત એમણે હિન્ટ આપી દીધી કે અક્ષ પર અચળ વેગથી પ્રક્ષેપિત કરવામાં આવે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું હશે? ભાઈ એક વસ્તુ સમજી લે કે જ્યારે સોલેનોઇડની અક્ષ પર જ અચળ વેગે ગતિ થાય છે, તો હવે જો ઇલેક્ટ્રોનની અક્ષની દિશામાં પ્રવેગી ગતિ થશે. એટલે ભાઈ કેવી રીતે શક્ય છે કે તમે આલા અક્ષ પર જ અચળ વેગે ગતિ? અરે હા ગયા. ઓકે યહાં ઇલેક્ટ્રોનની તમે અહીંયા જ અચળ વેગી ગતિ કરાવી દીધી, બરાબર. તો હવે આ તો પોસિબિલિટી રહે જ નહીં, કારણ કે પ્રવેગી ગતિ કરે. ઇલેક્ટ્રોનનો માર્ગ અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર હશે. યાદ કરો જોઈએ ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર નહીં થાય, હેલિકલ માર્ગ થશે. હેલિકલ બોલે તો કે સ્પ્રિંગની જેમ એ વર્તુળમય ગતિ તો કરશે પણ આગળ વધતો રહેશે, એટલે વર્તુળાકાર માર્ગ. ચલો આ બી કેન્સલ, આ બી નહીં થાય. ઇલેક્ટ્રોન અક્ષ સાથે 45 ડિગ્રીના ખૂણે બળ અનુભવીને હેલિકલ કે સ્પાઇરલ માર્ગ અનુભવશે. પણ આ 45 ડિગ્રી થાય એવું કેમ ખબર પડે? એટલે સોલેનોઇડની અક્ષ પર ઇલેક્ટ્રોન અચળ વેગથી ગતિ શરૂ રાખશે. તો બહુ સિમ્પલ છે, અચળ વેગથી ગતિ શરૂ રાખશે. જે આપી દીધું છે, ક્યાં તમારે મગજ ચલાવવાનું હતું? આપી જ દીધું છે, ખાલી તમે વાંચતા છેલ્લા ઓપ્શન સુધી તો પહોંચો, અને ત્યાં પહોંચો ને તેમાં ઘણા આ ટીક કરીને આવશે. અક્ષ પર 45 ડિગ્રીના ખૂણે અનુભવીને હેલિકલ, કારણ કે આપણે કીધું હોય ને કે ઇલેક્ટ્રોનને જ્યારે બી ગતિ કરો તો હેલિકલ માર્ગે ગતિ કરે. પણ ભાઈ એ તો ક્યારે ગતિ કરે? તો કે કઈક થીટા ખૂણે પ્રક્ષેપ કરો. તમે તો અક્ષ પર જ પ્રક્ષેપ કરો છો યાર, બરાબર. તો કોઈ ટેન્શન લીધા વગર અક્ષ પર ઇલેક્ટ્રોન શાંતિથી પોતાની ગતિ ચાલુ રાખીને અચળ વેગે ગતિ કરીને સોલેનોઇડની બહાર નીકળી જાય. ચલો ડન, ક્લિયર છે, સમજાઈ ગયું, બરાબર. અગેન મેં થિયરી બી તમને થોડીક કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યા અને આ કોન્સેપ્ચ્યુઅલ બેઝ સારો એવો MCQ હતો. ચલો નેક્સ્ટ 16. ઓકે, શૂન્ય અવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે સમાન અંતરે મૂકેલા ખૂબ જ લાંબા સીધા અવગણીય આડછેદ ધરાવતા સુવાહક તારમાંથી ખાસ જોઈ લેજો કે તમને અહીંયા શું કીધું છે, કેટલો પ્રવાહ પસાર કરવો છે? તો કે સાહેબ અહીંયા પસાર કરવાનો છે 1 મિલી એમ્પિયર પ્રવાહ પસાર કરતા તેમના વચ્ચે લાગતું બળ શોધવાનું કીધું છે. ભાઈ એક વસ્તુ સમજી લેજો, મિલી એમ્પિયર કીધું છે, બરાબર. એક જ ફેરફાર કરી દીધો મિલી એમ્પિયર અને તમારા જવાબમાં ડ્રાસ્ટિક ચેન્જ. કેમ? કારણ કે સાહેબ આપણી પાસે ઇક્વેશન શું હતું ભાઈ? બોલજો. આપણી પાસે ઇક્વેશન હતું કે લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ શું હતું? મ્યુ નોટ
I1 I2 ના છેદમાં 2πd. તો d અંતરે તે તમને આપી દીધું 1 મીટર. જો અહીંયા 1 મીટર આપી જ દેવામાં આવ્યું d અંતર, બરાબર. હવે જો d અંતર અહીંયા 1 મીટર આપી દીધું હતું, પણ અહીંયા I1 I2 1 એમ્પિયર હતો, ત્યારે તમારો જવાબ 2 × 10⁻⁷ આવતો હતો. અહીંયા તો 1 મિલી એમ્પિયર થઈ ગયો, તો 10⁻³ બીજા 10⁻³ એડ થાય ને, બરાબર. તો તમારો સાચો આન્સર અહીંયા આવશે 2 × 10⁻13. ઉતાવળમાં ભૂલ ના કરતા, થિયોરી બેઝ જ ક્વેશ્ચન છે, પણ 1 એમ્પિયર નું ખાલી એને આગળ 1 મિલી એમ્પિયર કરી દીધો. હવે આ મિલી એમ્પિયર જો કોઈને ન દેખાય ને બોસ, તો એ જવાબ ટીક કરીને આવશે 2 × 10⁻⁷, બરાબર. તો આવી સિલી મિસ્ટેક્સ ના કરતા, બરાબર. તમને અહીંયા જે વિડીયો લેક્ચર્સ જોઈ રહ્યા છો, આપણી ચેનલનો એ તો બેનિફિટ છે કે આપણે ખૂબ જ ઓછા ટાઈમની અંદર આપણે ક્વિક રિવિઝન કરાવીએ છીએ અને બધા જ કોન્સેપ્ટ ફટાફટ યાદ કરાવીએ છીએ. ચલો ડન. ઓકે, અગેન આપણે આગળ વધીએ છીએ. તો 17મા MCQ માં કેટલું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે? તો કે 4 × 10⁻⁴, બરાબર છે. હવે એ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે આટલો વેગ આપી દીધો છે. ચલો, આપણને સૌથી પહેલા ચુંબકીય ક્ષેત્ર આપી દીધું, બીજો આપણને વેગ આપી દીધો, પછી શું આપ્યું? તો કે ઇલેક્ટ્રોનનું દળ આપી દીધું, m આપી દીધું, કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર પણ આપી દીધું, અને તમને આવૃત્તિ f પૂછી છે. આવૃત્તિ f પૂછી છે, બરાબર. હવે મને આ વાતનો સીધો સિમ્પલ જવાબ આપી દો. આ વાતનો એક મને કોઈક જવાબ આપો કે ભાઈ આપણે સિમ્પલ જ્યારે આવૃત્તિ પૂછી છે તો આવર્તકાળનું સૂત્ર તમે ડિરાઈવ કર્યું હતું, T = 2πm ના છેદમાં q × b. આવું સૂત્ર ડિરાઈવ કર્યું હતું. યાદ આવે આ સૂત્ર, બરાબર. ઘણા લોકોએ આ સૂત્ર યાદ કર્યું હશે કે સાહેબ આ આવર્તકાળ તો યાદ છે, એટલે ભાઈ આનું આવર્તકાળનું વ્યસ્ત કરી દે, તો f = શું આવશે? f = આવશે qb ના છેદમાં 2πm. બધી વસ્તુ આપી દીધી, q આપી દીધો, b આપી દીધો, બરાબર, m આપી દીધો, વેગ આપી દીધો, જેની કઈ જરૂર નથી. માત્ર વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો, આન્સર લાવો, બરાબર. અને તમારો આન્સર જે છે એ આવી જશે 11.32 મેગાહર્ટ્ઝ જે છે એ આન્સર આવી જશે. ચલો ડન, ક્લિયર છે. તમારો કોન્સેપ્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન છે, બરાબર. qb ના છેદમાં 2πm આટલી જ વસ્તુ કરશો તો તમારો સીધો આન્સર આવી જશે. આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ લગાડવાની જરૂર નથી ગાઈસ. ચલો ક્લિયર. જોઈ લો એકવાર, એવું હોય તો એક વખત ઇક્વેશન લખી લો, પછી ફટાફટ આગળ વધીએ. લખો ચલો ફટાફટ ઇક્વેશન, બરાબર. એકદમ ઈઝી છે, ઇક્વેશન લખી નાખો. ચલો ડન. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ, બરાબર છે. તો ગેલ્વેનોમીટર ને એ મીટરમાં બદલવા માટે, ભાઈ આપણને બધાને ખબર છે ગેલ્વેનોમીટર ને એ મીટરમાં બદલવું હોય તો એમાં બે મુશ્કેલીઓ પડતી હતી, અને બે મુશ્કેલીઓના નિવારણ માટે આપણે ઓછા અવરોધ વાળો કોઈ અવરોધ છે એને સમાંતર જોડ દેતા હતા, બરાબર. તો અમારો સીધો આન્સર છે મોટો અવરોધ ના આવે, વધુ અવરોધ ના આવે, હા ઓછા અવરોધને સમાંતર જોડવો પડે, બસ. જય માતાજી. લો અગેન હું કહું છું કે થિયોરી બેઝ આવા ક્વેશ્ચન આવે, કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ના કરો, ફટાફટ આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. G2A ની કન્વર્ઝન ની અંદર નાનો અવરોધ આવે, સમાંતર જોડવાનો હોય, બસ, બાકી બાત ખતમ. ગેલ્વેનોમીટર થી એ મીટર, નાનો અવરોધ સમાંતર, ગેલ્વેનોમીટર થી એ મીટર, નાનો અવરોધ સમાંતર, બાત ખતમ. ચલો ડન, ક્લિયર છે. આગળ વધીએ. ચલો નેક્સ્ટ શું છે? તો કે એક સોલેનોઇડના ગર્ભભાગમાં કોર દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી આપી છે. બોલો શું આપ્યું છે? શું આપ્યું છે? શૂન્ય અવકાશ નથી. આખો સોલેનોઇડ જે છે એ 400 જેટલી સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા કોઈ દ્રવ્યથી ભરી દેવામાં આવ્યો છે, મતલબ μr આપેલો છે. ચલો ડન, બરાબર. અને સોલેનોઇડના આટા ગર્ભભાગથી અવાહક વડે જુદો પાડેલ છે. આટામાંથી 2 એમ્પિયરનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે, મતલબ I આપી દીધો છે. અચ્છા, આપણે એક વખત કરતા જઈએ ડેટા કલેક્શન. μr આપી દીધું છે 400, બરાબર છે. I તમને આપી દીધો છે કેટલો? તો કે 2 એમ્પિયર આપી દેવામાં આવ્યો છે, બરાબર. અને 1 મીટર દીઠ આટાની સંખ્યા, વેરી ગુડ, સ્મોલ n પણ આપી દેવામાં આવી છે. કેટલી આપી દેવામાં આવી છે? તો કે 1000 આટાઓ આપી દેવામાં આવી છે. તો ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? અરે ભાઈ તમે કહેશો કે સર B = શું આવશે? તો કે μ0 ni, પણ μ0 નથી, બરાબર. ખાસ વસ્તુ સમજી લેજો, સાપેક્ષ પરમિએબિલિટી આપેલી છે તો એક વસ્તુ સમજી લેજો, આનો ઇક્વેશન આવશે μr × μ0 × n × I. ચલો ડન. કારણ કે જો તમે કોઈ એક દ્રવ્ય ભાગથી ભરી દો છો તો એની પરમિએબિલિટી એટલે ઘણી થઈ જાય, બરાબર. અને એટલી ઘણી થઈ જાય તો એના બદલે તમે μr × μ0, μr સાપેક્ષ પરમિએબિલિટી આપી દીધી તો ઇક્વેશનની અંદર વેલ્યુ મૂકી દો, બસ. આટલી વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરશો, બરાબર, એટલે તમારો આન્સર આવી જશે 1, બરાબર. આ તમારો આન્સર આવશે. જોઈ લેજો, ગણતરી કરી લેજો, આમાં કોઈ બીજી રોકેટ સાયન્સ નથી, પણ ખાસ સમજજો કે સાપેક્ષ પરમિએબિલિટી આપી છે તો ઇક્વેશન B = μ0 ni ને બદલે μr થી મલ્ટીપ્લાય કરવું પડશે.
ચલો ડન, જોઈ લો એક વખત ઇક્વેશન લખી લો, પછી આપણે આગળ વધીએ. ચલો ફટાફટ, બહુ ઈઝી છે, કશું આમાં છે નહીં. ઓકે, આડછેદનું ક્ષેત્રફળ આડછેદનું ક્ષેત્રફળ L લંબાઈ અને ચોક્કસ આંટાની સંખ્યા કેપિટલ N ધરાવતું સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L વધે જ્યારે, ભાઈ પહેલી વસ્તુ તો સમજી લો કે આત્મપ્રેરકત્વના બે ઇક્વેશન છે. એમાં સ્મોલ n વાળું ઇક્વેશન કયું છે? તો કે L ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ n સ્ક્વેર a બાય L, આવું ઇક્વેશન છે. અને બીજું ઇક્વેશન છે L ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ સ્મોલ n સ્ક્વેર a ઇન્ટુ L. ખાસ વસ્તુ સમજી લો કે અહીંયા તમને કયો n આપ્યો છે. કેપિટલ N આપ્યો હોય તો આ ઇક્વેશન લગાડવાનું છે, સ્મોલ n આપ્યો હોય તો આ ઇક્વેશન લગાડવાનું છે. બરાબર, બહુ સાદું સિમ્પલ ફોર્મ ની અંદર આટલી જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, બીજી કોઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની નથી. તો ભાઈ હવે અહીંયા તો બહુ ઈઝી છે ને, તમારે શું કરવું છે? L ને વધારવો છે. તો હવે જો તમારે L ને વધારવો હોય, સમજી લેજો એક વસ્તુ, જો તમારે શું કરવું હોય, L ને વધારવું હોય તો L ની લંબાઈ એટલે લંબાઈમાં ઘટાડો કરવો પડે અને આડછેદનું ક્ષેત્રફળ વધારવું પડે. જો તમારે આત્મપ્રેરકત્વ વધારવું હોય તો હવે જોઈ લો આ ઇક્વેશન શેમાં છે? તો કે L માં વધારો, L વધે ને આ બીજું B નંબરનો, બરાબર. લો, આ તમારો સાચો વિકલ્પ આવી ગયો. ઈઝી છે, પણ આ બંને ઇક્વેશન યાદ રહેવા જોઈએ. તમારામાં એક જ વસ્તુ ખાલી ફેરફાર કરશે. શું ફેરફાર કરશે? તો કે તમારી અંદર આ ઇક્વેશન, આ ક્વેશ્ચન ની અંદર અહીંયા કેપિટલ N ને બદલે જો સ્મોલ n આપી દે, બરાબર, તો તમારે આ ઇક્વેશન લાગુ પાડવું પડે અને આ ઇક્વેશન ને લાગુ પાડો તો L અને A બંનેમાં વધારો થાય, એ તમારો જવાબ આવી જાય. બરાબર, અહીંયા બે પ્રકારના એમસીક્યુ મેં ફટાફટ સોલ્વ કરાવી દીધા, પણ ખાસ સમજી લેજો કેપિટલ N આપ્યો કે સ્મોલ n આપ્યો. બરાબર, આંટાઓની કુલ સંખ્યા આપી છે કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા આપી છે, આટલી જ વસ્તુ જોવાની છે, બીજી કઈ વસ્તુ જોવાની નથી. ચલો નેક્સ્ટ, એના પછીના ક્વેશ્ચન. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહમાં 5 એમ્પિયર થી 0 એમ્પિયર જેટલો ઘટાડો થાય છે, તો પ્રેરિત EMF તમને આપી દીધું, પરિપથનું આત્મપ્રેરકત્વ શોધો. બોલો, આત્મપ્રેરકત્વનું ઇક્વેશન, આત્મપ્રેરકત્વનું સીધું ઇક્વેશન ના હોય, પણ પ્રેરિત EMF E ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું છે? માઇનસ ઓફ L વોટ ડી ના છેદમાં વોટ dt. તમે માત્ર L ને સૂત્રનો કરતા બનાવો, બરાબર, અને અહીંયા જો તમે માત્ર ને માત્ર ની મેગ્નિટ્યુડ લેશો તો આને ધન કરી દો, તો એપ્સિલોન ના છેદમાં શું લખશો? તો કે ડી ના છેદમાં dt. હવે એક વસ્તુ, સીધી સિમ્પલ વસ્તુ ફોર્મ ની અંદર સમજી લો. શું સમજશો? તો કે સાહેબ અમને બધી વસ્તુ તો ખબર પડે, પણ ડી ને dt શું લેવાનું? ભાઈ 0.1 સેકન્ડ છે, dt લઈ લેવાનો અને 5 એમ્પિયર થી 1 એમ્પિયર થાય છે તો ડી 5 એમ્પિયર નો ફેરફાર લઈ લેવાનો. બસ આટલી વસ્તુ ખાલી આપેલ ઇક્વેશન ની અંદર સબસ્ટિટ્યુટ કરશો, બરાબર, તો તમારો આન્સર જે છે સીધો સિમ્પલ શું આવી જશે? તો કે 4 એમ્પિયર, સોરી એમ્પિયર ના કહેવાય, હેનરી કહેવાય. ઓબ્વિયસ એમ્પિયર ના જ કહેવાય ને, કારણ કે ઇન્ડક્ટન્સ તો શેમાં આવે? હેનરીમાં આવે. તો 4 હેનરી એ તમારો સીધો સિમ્પલ આન્સર આવી જશે. ચલો ડન, ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડે છે. નેક્સ્ટ, ઓહો બહુ મોટો, ના આ તો એકદમ હલવો. કેમ હલવો? કારણ કે ભાઈ આ બેઠું એક્ઝામ્પલ છે. કયું એક્ઝામ્પલ છે? તો કે છઠ્ઠા ચેપ્ટર નું છેલ્લું એક્ઝામ્પલ છે, બરાબર. કમલા, આમ બી આપણી ફેવરિટ છે. કમલા એક સ્થિર સાયકલ ને પેડલ મારે છે, બરાબર. અમુક જણા જે સાઉથના મૂવી જોતા હોય ને એને ખબર પડી જાય કે કમલા કોણ છે. હવે એના માટે જોવા નહીં બેસતા, બરાબર, એક્ઝામ પછી બધું. ચલો એ ધ્યાન આપો. કમલા એક સ્થિર સાયકલ ને પેડલ મારે છે, સાયકલના પેડલ્સ 100 આટા, એટલે કે તમને અહીંયા આપી દેવામાં આવ્યું છે, કેપિટલ N આપી દેવામાં આવ્યું છે. અચ્છા, કલર નહીં દેખાય, ચલો કોઈ બાત નહીં, એ હમ ચેન્જ કરી દેતે. અહીંયા તમને કેપિટલ N આપી દેવામાં આવ્યો છે, આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A આપી દેવામાં આવ્યું છે, ગુચળા અડધો આટો પ્રતિ સેકન્ડ. આ શું આપ્યું છે? આ શું આપ્યું છે? બરાબર, વિચાર કરો, ચલો એના ઉપર ચર્ચા કરીએ. અને ગુચળાના પરિભ્રમણ ધીરે લંબરૂપે, એટલે તમને કેપિટલ B આપી દેવામાં આવ્યું છે, બરાબર. અને ગુચળામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ, બોલો શું શોધવાનું કીધું? મહત્તમ વોલ્ટેજ શું શોધવાનું કીધું? સર મહત્તમ વોલ્ટેજ એટલે Vmax. બાપો Vmax થાય અહીંયા? Vmax થતો હશે કોઈથી? એટલે Vmax નથી જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં n આટાનું ગૂંચળું ગતિ કરે, બરાબર. કયો કોન્સેપ્ટ છે? કયો કોન્સેપ્ટ છે? એસી વોલ્ટેજ નો કોન્સેપ્ટ છે. તમે જે સૌથી પહેલા એસી વોલ્ટેજ છઠ્ઠા ચેપ્ટરમાં જે ડિરાઈવ કર્યો હતો ને, એસી જનરેટર નો ઇક્વેશન એ આવશે. કયું ઇક્વેશન આવશે? તો કે સર ઇક્વેશન તો યાદ નહીં, ઇક્વેશન તો યાદ નહીં. અરે યાદ કરો, એસી છે, બોલો એસી ને શેનાથી ઇન્ડિકેટ કરાય? તો કે એસી ને ઇન્ડિકેટ કરાય નવાબ. બોલ હા કે ના બોલ? અરે નહીં યાદ આવ્યું? નહીં યાદ આવ્યું? અરે ભાઈ નવાબ. E ઇઝ ઇક્વલ ટુ નવાબ વોટ.
સાઇન ઓમેગા ટી. હા ના બોલ, પણ તને તો આ કયું શોધવાનું કીધું? તને તો આ મહત્તમ શોધવાનું કીધું ને, મેક્સિમમ. તો ઇક્વેશન વિલ બી ધીસ ઓનલી, નવાબ ઓનલી. ખબર પડે છે? આટલી વસ્તુ સમજાય છે? તો નવાબ લખ અહીંયા, એન ઓમેગા એ બી. હવે વસ્તુ એમ છે કે તમને જે અડધો આંટો પ્રતિ સેકન્ડ આપ્યું ને, એકચ્યુઅલી ઓમેગા નથી આપ્યું. એ તમને શું આપ્યું? એ તમને આપી ફ્રીક્વન્સી. એ તમને શું આપ્યું? એ તમને આપી ફ્રીક્વન્સી એફ આપી દીધી છે. તો આ ઇક્વેશન જે છે એ તમારું કઈક ઇક્વેશન બની જશે આવડું, આ એન ઓમેગા ને બદલે 2 પાઈ એફ એ અને બી. બધી જ વસ્તુ આપી દીધી છે, જસ્ટ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની અને આન્સર લઈને આવવાનો. પણ ખાસ વસ્તુ સમજી લેજો કે અહીંયા તમને ઓમેગા નથી આપ્યું, અડધો આંટો પ્રતિ સેકન્ડ. તમને પ્રતિ સેકન્ડ જે કંઈ બી આપ્યું છે that will be frequency of you guys. ચલો ડન. તો આ કોન્સેપ્ટ છે, બરાબર, એસી જનરેટરનો કોન્સેપ્ટ છે. બહુ વ્યવસ્થિત શાંતિથી સમજી લેજો. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે? આટલી વસ્તુ સમજાય છે? હા ના બોલ. ચલો, આટલી વસ્તુ ખબર પડી કે નહીં? ચલો, આટલી વસ્તુ ખબર પડી તો તમારો આન્સર જે છે એ સીધો સિમ્પલ આન્સર આવી જશે. 0.314 વોલ્ટ જે છે એ તમારો આન્સર આવી જશે. ચલો, ક્લિયર? ઓકે. એના પછીના એમસીક્યુ તરફ આપણે આગળ વધીએ તો ઓકે, બે સમકેન્દ્રી તમને જે છે એ ગૂંચળાઓ આપી દીધેલા છે. એમાં ખાસ વસ્તુ સમજવાનું, નાની ત્રિજ્યા જે છે ને એ R1 આપી છે, બરાબર છે. R1 જે છે ને એ કેવી ત્રિજ્યા છે? તો કે નાની ત્રિજ્યા છે. અને R2 જે છે ને એ કેવી ત્રિજ્યા છે? તો કે મોટી ત્રિજ્યા છે. અને તમને ખાસ વસ્તુ એક વસ્તુ સમજાવ્યું હતું ને કે અન્ય પ્રેરકત્વ જ્યારે ભણાવ્યું હતું ને ત્યારે મેં તમને એક વસ્તુ કીધી હતી. કઈ વસ્તુ? ભાઈ, બહુ સિમ્પલ ફોર્મની અંદર સમજી લે કે અન્ય પ્રેરકત્વની અંદર જે બે ગૂંચળાઓ પૈકીનું અન્ય પ્રેરકત્વ કોઈ એક ગૂંચળાનું નથી, એ સમગ્ર તંત્રનું છે. અને પેલા ગૂંચળાનું ગળ, બીજા ગૂંચળાનું ગળ, ગમે એનું ગણ, યોર આન્સર વિલ બી સેમ ઓવર ધેર. ચલો ડન. તો એ આન્સરની અંદર આપણે એક વસ્તુ યાદ સમજી લે કે એની અંદર જે આડછેદનું ક્ષેત્રફળ હતું, શું હતું? આડછેદનું ક્ષેત્રફળ. એ આડછેદનું ક્ષેત્રફળ જે છે, બરાબર, એ શું આવતું હતું? તો કે આડછેદનું ક્ષેત્રફળ હંમેશા નાના ગૂંચળાનું જ લેવાનું, બરાબર. એટલે સૌથી પહેલા તો જ્યાં ઉપરની બાજુએ જે છે એ પાઈ R1 નો સ્ક્વેર આવવો જોઈએ, બરાબર છે. એટલે પાઈ R1 નો એટલે હંમેશા આનું જે છે એ ક્ષેત્રફળ આવશે. અને જે મોટી બાજુઓ જે છે એ છેદની અંદર જે છે એ શું આવશે? તો કે 2R2 આવી જવાનું છે. ચલો ડન. તો આડછેદનું ક્ષેત્રફળ ઉપર પાઈ R1 નો સ્ક્વેર ઉપર અને છેદમાં 2R2. કયો ઓપ્શન છે? 2R2. એક આમાં છે પણ આમાં મ્યુનોટ નથી, એટલે ઓકે, અહીંયા સ્ક્વેર છે એટલે આ નહીં આવે, R1 નહીં આવે, એટલે આ ઓપ્શન આવશે. ચલો, બી ઓપ્શન આવશે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે? બરાબર, આટલી વસ્તુ સમજાય છે? બહુ ઈઝી છે. ઇક્વેશન સીધું યાદ રાખી લો. અન્ય પ્રેરકત્વનું ઇક્વેશન છે આ. ચલો ડન. ક્લિયર? બરાબર. ચલો નેક્સ્ટ. એ પછી છે તમને મિલી હેનરી નો શુદ્ધ ઇન્ડક્ટર આપ્યો છે, તથા 8 ઓહમ નો એક શુદ્ધ અવરોધ આપેલો છે. ઓકે, બહુ સરસ. હા ને, બહુ ખૂબ જ સરસ. તમને એલ આપી દીધું છે, તમને અહીંયા આર આપી દેવામાં આવી છે, તમને આવૃત્તિ એફ આપી દેવામાં આવી છે, ફ્રીક્વન્સી, અને શ્રેણીમાં જોડેલો હોય તો વિદ્યુત પ્રવાહ આઈ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત. 90% લોકો 90% જે છે ને, એટલે 90 ડિગ્રી એ ટીક કરીને આવશે, બરાબર. તમે કહેશો સર એ જ આવે ને, કારણ કે ભાઈ અવરોધમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત 0 અને ઇન્ડક્ટરમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત 90 ડિગ્રી. તો બટ ઓબ્વિયસલી બંનેને શ્રેણીમાં જોડ્યા હોય તો શું ફરક પડે? ભાઈ, બહુ મોટો ફરક પડે. ભાઈ, ફેઝર ડાયાગ્રામ યાદ કર. ફેઝર ડાયાગ્રામ યાદ કર. મેં એવું કીધું હતું કે જ્યારે શ્રેણીમાં જોડેલા હોય તો પ્રવાહ બધા માટે સમાન, અને જો પ્રવાહ સમાન થાય અને જો મારે વોલ્ટેજની વાત કરવી હોય તો અહીંયા આવશે, અહીંયા તમારી પાસે આવશે VR. બોલ હા કે ના? અહીંયા આવશે તમારો VL. અને હવે જો આ બંનેનો પરિણામી શોધવું, બરાબર, તો આ બંનેનો પરિણામી શોધવા માટે મારે આવો કંઈક પરિણામી મળે કે ના મળે, અને આ બંને વચ્ચેનો એંગલ જે છે એ ફાઈ આવે કે ના આવે. તો તમને આ ફાઈ ની કિંમત પૂછી છે. ખબર પડે છે? આટલી વસ્તુ સમજાય છે? અરે બાપ રે સાહેબ, તો શું કરવાનું? અરે ભાઈ, કશું નહીં કરવાનું. તમને મેં LCR શ્રેણી પરિપથ જ્યારે ઇન ડિટેલ ભણાયો હોય ને, બરાબર, ત્યારે આપણે એમાં tan phi નું ઇક્વેશન મૂક્યું હોય. tan phi ઇઝ ઇક્વલ ટુ, બોલ શું લખાય? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે સામેની બાજુ શું થઈ ગઈ? તો કે VL થઈ ગઈ, ના છેદમાં VR થઈ ગઈ. પણ સાહેબ, અમને તો VL અને VR તો આપ્યા જ નહીં. બહુ સરસ. ના આપ્યા તો ભાઈ તને ઓહમનો નિયમ આવડે કે ના આવડે? V ઇઝ ઇક્વલ ટુ વોટ? IR. તો બસ
અહીંયા તું સીધું સિમ્પલ આઈ આર તો મૂકી નહીં શકે, પણ શું મૂકીશ તો કે ઇન્ડક્ટરનો અવરોધ એટલે ઓમેગા એલ ના છેદમાં અહીંયા તો આઈ અને આર મૂકી શકાય ને, આઈ અને આર મૂકી શકાય ને, આઈ થી આઈ છમ્મા ઓમેગા એલ શોધી લે, ઓમેગા એલ શોધી લે. બોલ ઓમેગા એલ શું મળશે તો કે સાહેબ હવે એ ખબર પડે ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ ઇન્ટુ એલ. ચલ એલ આપી દીધો, એફ આપી દીધો, એલ ની કિંમત તમને અહીંયા ઉપર આપી દીધી અને અવરોધ આર ની કિંમત તો શુદ્ધ આપી દીધી. બધાની કેલ્ક્યુલેશન કરીને ખાલી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દે, જે ઉઠતું એ ઉડાડી દે. બરાબર, અહીંયા સુધી તો લઈને આવ્યો. હવે કેલ્ક્યુલેશન અપ ટુ યુ. હા ભાઈ, હા બસ. હવે વધારે હું સ્પૂન ફીડિંગ નહીં કરાવવાનો. ઘણા લોકોને નહીં ખબર પડે સ્પૂન ફીડિંગ એટલે શું થાય. હા, પેલું ચમચીએ ખવડાવવા વાળી વાત નહીં કરવાની. ચલો ડન, ક્લિયર છે. તો ઓમેગા એલ શોધતા આવડે 2 પાઈ એફ ઇન્ટુ એલ. બરાબર છે. અવરોધ તમને આપી દેવામાં આવ્યો છે, બધાની વેલ્યુ ખાલી અહીંયા સબસ્ટિટ્યુટ કરી દે. બરાબર, એટલે લગભગ તમારે અહીંયા 45 ડિગ્રી, હા એટલે એક્ઝેક્ટ આ બંનેનો રેશિયો જે છે ને એ 1 થઈ જશે, કારણ કે 10 45 એક આવે. ક્લિયર છે, જોઈ લેજે, ગણતરી કરી લેજે, બાકી એકદમ ઈઝી છે, કશું છે નહીં ભાઈ. ચલો ડન, ક્લિયર છે. આટલી વસ્તુ તો ઈઝી ફોર્મ ની અંદર સમજાય જાય. ચલો નેક્સ્ટ. ઓકે, 12 વોટ, વોલ્ટ, WOLT, આ કેવું લખ્યું છે એકચ્યુઅલી વોલ્ટ ના હોય, બલ્બ સાથે જોડાયેલો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આઉટપુટ બાટલા આપે છે તો IM ની કિંમત કેટલી થશે? વોલ્ટ નથી, આ વસ્તુ ખોટી છે, આ રોંગ છે. બરાબર, આને બદલે તમને એવું કહેવામાં આવ્યું છે કે 12 વોટ W છે, આ જે છે ને એ છે ખાલી W. બરાબર, 12 વોટના બલ્બને સ્ટેપ ડાઉન IM ની કિંમત પૂછી છે. ભાઈ બહુ સિમ્પલ વસ્તુ છે. જો વોટ આપી દીધો એટલે તમને પાવર આપી દીધો, અને પાવર આપી દીધો તો ઇક્વેશન લગાડી દે સીધું પાવર P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I, અને I ને સૂત્રનો કરતા બનાવી દીધો, I ઇઝ ઇક્વલ ટુ આવશે P અપોન V. હવે આ જે P છે એ તમને આપી દીધો V, પણ આ I કયું મળશે? આ RMS મળશે. ખાસ વસ્તુ સમજી લો. અને તમને શું પૂછ્યું છે? તમને અહીંયા IM ની કિંમત પૂછી છે, મહત્તમની કિંમત પૂછી છે. ચલો ડન, મહત્તમ કિંમત પૂછી છે તો બહુ સિમ્પલ છે. IM ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે IM ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ I ઓફ RMS. અને જે અહીંયા I ઓફ RMS મળે એને √2 વડે મલ્ટીપ્લાય કરી દે, ઈ તારો આન્સર આવશે. તો તારો આન્સર આવવો જોઈએ 0.71 એમ્પિયર. ખાસ વસ્તુ સમજી લેજે, IRMS શોધી આન્સર ટીક કરી નહીં આવી જતો ભાઈ. ચલો ડન, ક્લિયર છે, ઈઝી છે, સમજાય છે? બોલ હા કે ના બોલ. આટલી વસ્તુ ક્લિયર કટ સમજાવી જોઈએ. બરાબર, એકદમ ઈઝી છે, કશું છે નહીં. બરાબર, ઓકે નેક્સ્ટ. હવે જો 8મા ચેપ્ટર ની અંદર કોઈ પણ તમારા MCQ આવે ને ભાઈ, તો હું બહુ સીધા શબ્દોમાં કહું છું, તમારી જેટલી થિયરી પાવરફુલ હશે એટલા MCQ સોલ્વ થશે. બરાબર છે. એ તમને ગામા કે તરંગ લંબાઈના ઘટતા ક્રમમાં, એટલે સૌથી પહેલા જે તરંગ લંબાઈ મોટી હોય એ આવી જોઈએ, તો તમારો આન્સર જે છે માઇક્રોવેવ, પારરક્ત, પારજાંબલી, ગામા, આ પ્રમાણેનો તમારો આન્સર આવશે. ચલો ડન, ક્લિયર. અગેન થિયોરી બેઝ ક્વેશ્ચન છે, તમારે યાદ જ રાખવા જોઈએ. તરંગ લંબાઈ છે તો છે, હવે એમાં કઈ સમજાવવાનું તો આવે નહીં કે કેમ એની તરંગ લંબાઈ આટલી છે અને ફલાણું ઢીમકાણું વોટેવર. બરાબર, ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, અગેન સર્જરીની અંદર ઉપયોગ કોનો કરવામાં આવે છે? પારજાંબલી કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે, એ બી યાદ રાખી લેવાનું. ચલો ડન, કારણ કે દરેકે દરેક તમારા EM વેવ્સ છે એના ઉદ્ભવ સ્થાન, તરંગ લંબાઈ, આવૃત્તિ, વેગ અને બીજી વસ્તુ છે એના ઉપયોગો. તો આટલી વસ્તુ જે છે 8મા ચેપ્ટરમાંથી યાદ રાખવાની. તમારા 2 ઇમ્પોર્ટન્ટ માર્ક્સ જે છે એ તમારા 8મા ચેપ્ટરમાંથી કવર અપ થવાના જ છે. બરાબર, ઓકે નેક્સ્ટ. શ્વેત પ્રકાશનું એક નાનું સ્પંદ હવામાંથી કાચના સ્લેબ પર લંબ રૂપે કરવામાં આવે તો કાચમાંથી ગતિ કર્યા બાદ સૌ પ્રથમ ક્યુ નિર્ગમન પામશે? હવે ભાઈ સૌ પ્રથમ ક્યુ નિર્ગમન પામશે, હું સિમ્પલ એક વસ્તુ સમજાવું. વેગ બરાબર અંતરના છેદમાં સમય. હા ના બોલ, આટલી વસ્તુ ખબર પડી? બરાબર, તો વેગ બરાબર લેમ્ડા ઇન્ટુ સમયનો વ્યસ્ત કરો તો એને આવૃત્તિ કહેવાય. હવે ભાઈ સાહેબ આવૃત્તિ તો કેવી થઈ જાય? અચળ. હવે જેનું સૌથી પહેલા ક્યુ નિર્ગમન પામશે? જેનો વેગ સૌથી વધારે હશે. બરાબર, હવે એ સૌથી પહેલા નિર્ગમન પામશે. અને વેગ ક્યારે વધારે હશે? તો કે જેની તરંગ લંબાઈ સૌથી વધારે હશે. તો સીધું સિમ્પલ વસ્તુ સમજી લેવાનું કે જેની આપેલા પૈકી જેની તરંગ લંબાઈ સૌથી વધારે હોય એનો વેગ સૌથી વધારે હોય, અને સૌથી વધારે વેગ હોય તો 12 વેલો નીકળે. બરાબર છે, કારણ કે શૂન્યાવકાશમાં કે હવામાં બધાના વેગ સમાન હોય, કાચ જેવા માધ્યમમાં તો વેગો બદલાય. બરાબર છે, એ બી આપણને ખબર છે, વક્રી ભવનાંક ઉપર આધાર રાખે. તો આનો સીધો સિમ્પલ જવાબ આવશે લાલ, કારણ કે લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધારે એટલે એનો વેગ સૌથી વધારે, તો લાલ રંગ સૌથી પહેલા બહાર નીકળશે, બાકી પછી પાછળના રંગો બહાર નીકળશે ભાઈ. ચલો ડન, ક્લિયર છે? ઓકે નેક્સ્ટ. ઓપ્ટિકલ ફાઈબરમાં ગર્ભ ભાગનો દ્રવ્ય વક્રીભાગના આવરણના કરતા કેવો? એટલે ભાઈ સિમ્પલ છે, ઓપ્ટિકલ ફાઈબર કામ જ શેના ઉપર કરે?
તો કે પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તન તો થાય ને કે જ્યારે પ્રકાશ ઘટમાંથી પાતળામાં જતો હોય. બહુ સિમ્પલ વસ્તુ છે. ઘટમાંથી પાતળામાં જાય ત્યારે જ થાય. તો ઘટ એટલે કે કેટલો હોય તો કે ના કરતા મોટો હોવો જોઈએ. બરાબર. એટલે મોટામાંથી નાના વક્રી ભવનાંકમાં જાય તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને પાછું આવે, બાકી તો પોસિબલ થવાનું નથી. બરાબર. તો અગેન એક સારો પણ કોન્સેપ્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન. નેક્સ્ટ, પ્રકાશનું કિરણ લંબગત છે તે કઈ ઘટનાથી જાણી શકાય? ભાઈ લંબગત છે કે સંગત છે? ધ્રુવીભવનની ઘટનાથી જાણી શકાય. એમાં કઈ મોટી વસ્તુ છે? તો ધ્રુવીભવન એ તમારો સીધો સિમ્પલ આન્સર આવશે. હવે આવા એમસીક્યુ તો ભાઈ આવડવા જોઈએ. બરાબર છે. ઓકે, નેક્સ્ટ, વ્યતિકરણના યંગના ડબલ સ્લિટના પ્રયોગની ગોઠવણીમાં હવામાંથી પાણીમાં લઈ જતા શલાકાની પહોળાઈ. ભાઈ શલાકાની પહોળાઈનું ઇક્વેશન બોલી જા. શલાકાની પહોળાઈ સૌથી પહેલા તો દર્શાવાય બીટાથી. તો બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ડી બાય ડી. બીટા ઓફ હવા ઇઝ ઇક્વલ ટુ વોટ? તો કે લેમ્ડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. પણ બીટા ઓફ પાણી લખું તો શું થાય? પાણી લખું તો શું થાય? તો કે સર લેમ્ડા ડી અપોન ડી તો આવે જ, પણ પાણીનો વક્રી ભવનાંક નીચે ઈટા લખવો જોઈએ. ચલ ડન, આટલી વસ્તુ ખબર પડે. હવે મને એક વાતનો સીધો જવાબ આપી દે કે લેમ્ડા ડી બાય ડી જે છે, લેમ્ડા ડી બાય ડી જે છે એ શું છે? તો કે લેમ્ડા ડી અપોન ડી. આટલી વસ્તુ તો જે છે એ તો છે ને મારી પાસે શું? તો કે બીટા ઓફ હવા. એ તો હવા છે, ના છેદમાં ઈટા છે. હવે જ્યારે હવામાંથી પાણીમાં જાય છે એવું કીધું ને? હા, હવામાંથી પાણીમાં લઈ જવામાં આવે તો ઈટા વધવાનો. યસ સર. પાણીનો ઈટા એટલે કે વક્રી ભવનાંક વધારે હોય, ઈટા વધે તો ઓબ્વિયસ છે ને કે આ બી જે છે એ શું થાય? તો કે ઘટે. સિમ્પલ લોજિક છે. તો આ સીધી સિમ્પલ વસ્તુ છે કે એ જવાબ શું આવશે? તો કે ઘટશે. ચલો ડન. તો શલાકાની પહોળાઈ કેવી થશે? ઘટશે. બરાબર, વધશે નહીં. કેવી રીતે ઘટશે? ઇક્વેશન આપી દીધું, રિવિઝન કરી લો. ન યાદ હોય તો યાદ રાખી લો. બહુ ઈઝી છે, કશું છે નહીં આમાં રોકેટ સાયન્સ. લેમ્ડા ડી અપોન ડી, પણ જ્યારે માધ્યમ હોય તો એનો વક્રી ભવનાંક મૂકવો પડે, પણ છેદમાં મૂકવાનો. ચલો ડન, ક્લિયર છે. નેક્સ્ટ, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખનો ઢાળ શું આપે? ક્યાં વાત હે. ફરીવાર સમજાઈ દો. એક જ કહાની. કઈ કહાની? તો કે આપણે જે આવૃત્તિ મતલબ પ્રકાશનો આપાત કર્યો HF જેટલી બે ભાગમાં વિભાજન પામી. કેટલું? તો કે એક તો પેલા એનો સ્ટોપિંગ પોટેન્શિયલ અને વત્તા કાઇનેટિક એનર્જી kmax ની અંદર. હા ના બોલી જા. હવે kmax ને સૂત્રનો કરતા બનાવો, અથવા તો તમે સીધું સિમ્પલ લખો ને, HF ઇઝ ઇક્વલ ટુ phi નોટ અને kmax ની જગ્યાએ શું લખી શકાય? તો કે EV નોટ. હવે એ તો આવડવું જોઈએ. EV નોટ ને સૂત્રનો કરતા બનાવી દે તો શું આવશે? HF માઇનસ phi નોટ આવશે. અને V નોટ ને સૂત્રનો કરતા બનાવ તો HF અપોન E માઇનસ phi નોટ અપોન E. હવે આ ઇક્વેશન ને તું સીધી સિમ્પલ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે કન્સિડર કરી લે. ચલ શું લખીશ અહીંયા? y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. લો હવે જોઈ લે. સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આપાત કિરણની આવૃત્તિ. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે તમારું V નોટ અને આપાત કિરણની આવૃત્તિ એટલે તમારો F. એનો આલેખ દોરવામાં આવે y વર્સિસ x નો. તો ઢાળ શું આપે? h અપોન E. હવે ફરીવાર આખું ડેરિવેશન કરીને બતાવી દીધું, આઇન્સ્ટાઈનનું ઇક્વેશન. હવે આના સિવાય બીજું કશું નથી ને 11મા ચેપ્ટરમાં, માનો કે ના માનો. આટલા ઇક્વેશન સિવાયના એક પણ ઇક્વેશનનો દાખલો જે છે એની બહારનો આવતો નથી. તો મહેરબાની કરીને આવા જે વિડીયો છે ને એ તમારા ફ્રેન્ડ સુધી શેર કરો કે જેથી કરીને એનો બચારાનો ટાઈમ વેસ્ટ ના થાય. આપણી ચેનલની એ તો ખાસિયત છે કે ઓછા ટાઈમમાં ક્વિક રિવિઝન કેમ. આ તમારું 11મા ચેપ્ટરની અંદર એક MCQ ની અંદર બધા દાખલાઓ આવી ગયા ભાઈ. ચલો ડન, ક્લિયર છે. તો એ તમારો આલેખનો ઢાળ શું આવશે? તો કે h અપોન E તમારો આલેખનો ઢાળ આવશે. હવેથી ખબર પડે ને કે આ m જે છે h બાય E છે. ચલો ક્લિયર છે, ખબર પડે છે, આટલી વસ્તુ સમજાય છે. બરાબર, એકદમ ઈઝી છે, એકદમ હલવો છે. આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ તમારે જોવાનું નથી. ચલો ડન. ચલો એના પછીના દાખલા MCQ તરફ આપણે આગળ વધીએ. તો શું કહેવામાં આવ્યું છે કે ધાતુ પર કેટલા ક્રમનું વિદ્યુત ક્ષેત્ર લગાડતા અરે ભાઈ બહાર કાઢી શકાય. અગેન આ તો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટનો દાખલો છે. બરાબર, જેનો જવાબ જે છે એ સીધું સિમ્પલ હવે યાદ રહેવો જોઈએ, 10 ટુ પાવર 8 મીટરના ક્રમનું. બરાબર, થિયોરી બેઝ છે, સીધું આવડવું જોઈએ. પણ હજી જેને યાદ નથી યાદ રાખી લો, 10⁸ વોલ્ટ પર મીટરના ક્રમનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો તો ઇલેક્ટ્રોન જે છે ધાતુમાંથી બહાર કાઢી શકો તમે. ચલો ક્લિયર. નેક્સ્ટ, લિથિયમ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિની તરંગ લંબાઈ આપી દીધી છે. ફોટો આપણે કેટલી હોવી જોઈએ? બોલ શું કરશો? તો કે E ઇઝ ઇક્વલ ટુ HF. બરાબર છે. આટલી વસ્તુમાંથી બરાબર છે, અથવા તો F નથી આપી તો કઈ નહીં, HC બાય લેમ્ડા. આ તમે E જોઈ લો. બરાબર છે. હવે E જોઈ લો. લિથિયમ ધાતુનું ફોટો ઇલેક્ટ્રિક થ્રેશોલ્ડ તરંગ લંબાઈ તમને આપી દીધી છે. બરાબર છે. હવે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ તમને આપી દીધી છે એટલે લેમ્ડા આપી દીધી છે. હવે લેમ્ડા જેટલી વધુ એટલું તમારો E જે છે એ ઓછો આવશે.
બરાબર છે, આટલી વસ્તુ ખબર પડી. અને આ જેટલી ઓછી એટલો તમારો ઈ જે છે એ કેવો આવશે, વધુ આવશે. તો અભ્યાસ છે ને ના કરતા કેવી હોવી જોઈએ, જેટલી અથવા ઓછી હોવી જોઈએ. કારણ કે આને તમે ઓછી કરશો તો જ આપાત થતી તરંગ લંબાઈ જે છે એ વધારો આવશે. અને ઓબ્વિયસ છે ને કે જે ધાતુનું થ્રેશોલ્ડ વિધેય છે એના કરતા તો એને ઉર્જા વધારે જ દેવી પડે. તો ઉર્જામાં વધારો કરવા માટે તરંગ લંબાઈમાં ઘટાડો કરવો પડે. કારણ કે E = HF યાદ છે, પણ F ને લેમ્બડાનું ઇક્વેશન તો C/λ જ કરવાનું ને, એમાં ક્યાં રોકેટ સાયન્સ છે. ચલો ડન, ખબર પડે છે, બહુ ઈઝી છે, આમાં બીજું કશું તમારે જોવા જ નથી. તો આ વસ્તુ તમારે યાદ રહેવી જોઈએ. નેક્સ્ટ, નીચેનામાંથી કોની ડી બ્રોગલીની તરંગ લંબાઈ સૌથી વધુ હશે? ભાઈ પેલા તો ડી બ્રોગલી તરંગ લંબાઈનું ઇક્વેશન બતાવી દો. λ = what? h/p. λ = what? λ આવશે h/p. p શું છે? વેગમાન. તો h/માં શું આવશે? m × v. જેનું દળ સૌથી વધારે એની તરંગ લંબાઈ સૌથી ઓછી, અને જેનું દળ સૌથી ઓછું એની તરંગ લંબાઈ સૌથી વધારે. આ બહુ સીધું સિમ્પલ છે. તો હવે આપણે શું પૂછ્યું છે? સમાન વેગથી ગતિ કરતા, એટલે v તો અચળ થઈ ગયો, h તો પ્લાન્ક કોન્સ્ટન્ટ બાય ડિફોલ્ટ અચળ થઈ ગયો. તરંગ લંબાઈ સૌથી વધુ કોની હશે? જેનું દળ જે છે એ સૌથી ઓછું હશે. તો ઓબ્વિયસ બીટા કણનું દળ જે છે એ સૌથી ઓછું હશે. પ્રોટોન ન્યુટ્રોનનું ઓલમોસ્ટ સમાન, બરાબર. આલ્ફા કણનું તો સૌથી વધારે, આ એ નથી, આલ્ફા છે, આલ્ફા આપેલો હતો. આલ્ફા કણનું દળ જે છે સૌથી વધારે, બરાબર. અને સૌથી છેલ્લું શું આવશે? તો કે બીટા કણ. બીટા કણ એક નોર્મલ પાર્ટિકલ છે જેનું દળ સૌથી ઓછું હોય. દળ ઓછું, તરંગ લંબાઈ સૌથી વધારે. ચલો ડન, ક્લિયર છે. નેક્સ્ટ, એક પ્રયોગના ફોટો ઇલેક્ટ્રિકના કટ ઓફ વોલ્ટેજ આપી દીધા છે. ઉત્સર્જેલા તરંગની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે? કોઈ રોકેટ સાયન્સ ના લગાડો સાલાઓ, બરાબર. હમણાં જ મેં તમને આઇન્સ્ટાઈનનું ઇક્વેશન કરાવ્યું ને, એમાં સીધું જ મેં લખ્યું હતું કે Kmax = what? EV0. તમને સ્ટોપિંગ પોટેન્શિયલ આપી દીધું. E ના વિદ્યુતભાર વડે, વિદ્યુતભારનો વિદ્યુતભાર આવડી જાય. ઇલેક્ટ્રોડ પરનો વિદ્યુતભાર કેટલો? 1.6 × 10⁻⁹. સીધું સિમ્પલ. 1.5 ને સીધું 1.6 વડે ગુણી નાખો એટલે 2.4 તમારો સીધો આન્સર આવશે. આ શું વચ્ચે કોમા બોમા મૂકે? આવું બધું કઈ ના આવે. આ એકડો છે, 1 × 10⁻⁹ છે. સાલા લખવામાં આવી મિસ્ટેક કરી નાખે. ચલો કોઈ વાંધો નહીં. 2.4 × 10⁻⁹ જૂલ. કોઈ રોકેટ સાયન્સ નથી. Kmax = EV0 11મા ચેપ્ટરનું સીધું સિમ્પલ ઇક્વેશન છે. ચલો ડન, આવી વસ્તુ યાદ રહેવી જોઈએ. જો ના યાદ રહે, હેશટેગ મારીને અત્યાર પૂરતી યાદ રાખી લો. તમારે કોઈ ફિઝિક્સમાં PhD અત્યારે હાલ કરવા નથી, માર્ક જોઈએ મને. ચલો ડન, ક્લિયર છે. આગળ, હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા આપી દીધી. ધરા અવસ્થા એટલે તમને બેઝિક લેવલ E1 આપી દીધો છે. ચલો ડન. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? ભાઈ આ તો હવે તમને કેટલી વખત સમજાવ્યું કે E = -k થાય અને E = તમારી પાસે 2u થાય. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. તો u = 2e થાય, બરાબર છે. u = 2e થઈ જશે, બરાબર. તો તમને 13.6 આપી છે, એનું માઇનસ કરો એટલે એ થઈ જશે +13.6. અને u જે છે એ શું થઈ જશે? u જે છે એ તમારી પાસે થઈ જશે 27.2. તો તમારી પાસે આ સીધો સિમ્પલ આન્સર આવી ગયો. ચલો ડન, ક્લિયર છે. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. આ બહુ સીધી સિમ્પલ વસ્તુ છે જે તમારે યાદ રાખવાની છે ભાઈ, બરાબર. તો ગતિ ઉર્જા જે છે એને ઋણ લેવાની છે, સ્થિતિ ઉર્જા જે છે એ કુલ ઉર્જાને ડબલ કરીને લઈ લેવાની. બાત ખતમ. ચલો ક્લિયર, બરાબર છે. આટલી વસ્તુ ખબર પડવી જોઈએ. નેક્સ્ટ, સંઘાતની અંદર પ્રાચલ લઘુત્તમ હોય ત્યારે થીટા કેટલો હોય? હવે થીટા ઓબ્વિયસ પાઈ જેટલો હોય ને, આવ્યો લઘુત્તમ એટલે સીધે સીધો આમ ડિફ્લેક્ટ થઈ જાય તો એને પ્રાચલ લઘુત્તમ કહેવાય. તો પાઈ જેટલો હોય, આ તમારે સીધે સીધું યાદ રાખવાનું છે. થિયોરી બેઝ ક્વેશ્ચન છે, બીજું કશું છે નહીં. નેક્સ્ટ, પ્રથમ 3 બોહરની ત્રિજ્યાઓનો ગુણોત્તર. ભાઈ મેં તમને 10 વખત કીધું કે જ્યારે તમે 12મું ચેપ્ટર પરમાણુઓ કરવા બેસો ને, બરાબર, તો તમારી પાસે આટલી વસ્તુ હોવી જોઈએ. ત્રિજ્યા હોવી જોઈએ, વેગ હોવો જોઈએ, તમારે વેગ ફરતા ફરતા એનો જે છે આવર્તકાળ હોવો જોઈએ, એટલે કે t હોવો જોઈએ, અને દરેકે દરેક કક્ષાઓ માટે ઉર્જા હોવી જોઈએ. એ બધા En ના ઇક્વેશન યાદ હોય ને તો બહુ સિમ્પલ યાદ થઈ જાય, પણ En ના ઇક્વેશન સાહેબ યાદ રહેતા નથી. યાદ નથી રહેતા તો કઈ વાંધો નહીં, તમારે એના માટે તમને મેં આવું તો યાદ રાખાયું હતું ને કે Rn is proportional to 1/n². હવે 1, 2 ને 3 પૂછી છે, 1, 2 3 મૂકો તો શું આવશે? 1:4:9 આવી જશે. બહુ સીધું સિમ્પલ છે, બરાબર. તો તમારો સાચો આન્સર શું આવશે? જે ગુણોત્તર છે એ 1:4:9 આવશે, કારણ કે ઇન્વર્સ ઓફ n² થી જે છે એ ચલે છે. ચલો ડન, ક્લિયર છે. નેક્સ્ટ,
ચલો, હાઇડ્રોજન પરમાણુની દ્વિતીય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો રેખીય વેગમાનની ચાક માત્રા શું હશે? કેટલું અઘરું લાગે નહીં? રેખીય વેગમાનની ચાક માત્રા. આ ભાઈ કશું નથી, એલ પૂછ્યો છે. બોહરનો બીજો અધિતર્ક એલ ઇઝ ઇક્વલ ટુ શું છે? એલ ઇઝ ઇક્વલ ટુ છે NH/2π. યાદ આવ્યું? લે સર આ હતું, હા તારા આ જ હતું, બરાબર. એ શબ્દ જોઈને ગભરાવ નહીં, તમને 10 વખત કીધું છે કે તમે બધી જ વસ્તુઓ યાદ રાખો. ખાલી કે કવિ કેવા શું માંગે, કવિ આમાં આટલું જ કહેવા માંગે કે રેખીય વેગમાનની ચાક માત્રા એલ, બરાબર. રેખીય વેગમાનની ચાક માત્રા, ભાઈ આવે તો કોણીય વેગમાન હશે. એલ ઇઝ ઇક્વલ ટુ NH/2π. બોલ કોની કક્ષા કીધી? તો કે બીજી કક્ષા કીધી, તો 2 મૂકી દે. 2NH/2π. 2NH/2π. 2 से 2 जमा जमा h/π. જ્યાં હોય આન્સર લો. હલવો ઈઝી છે, હા કે ના? બોલ ચલ ફટાફટ, એકદમ હલવો છે, કશું છે નહીં, બરાબર. આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ તમારે બીજું ચલાવવાનું કે વિચારવાનું નથી. નેક્સ્ટ, ભારે સ્થાયી ન્યુક્લિયસમાં પ્રોટોન કરતા ન્યુટ્રોન વધારે હોય એનું કારણ શું? તો કે સાહેબ હવે હોય તો હોય, શું કામ હેરાન કરો છો? ભાઈ અગેન તમારો જે છે ને એ કોન્સેપ્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન, પ્રોટોન કરતા ન્યુટ્રોન ભારે હોય ન હોય, બંનેના દળ ઓલમોસ્ટ સમાન હોય. બીજું આ જોઈ લે, ન્યુટ્રોન બીટા ક્ષયને કારણે પ્રોટોનમાં ક્ષય પામે એવું કોઈ થતું હશે? બરાબર. ન્યુટ્રોન વચ્ચેના ન્યુક્લિયર બળો એ પ્રોટોન વચ્ચેના ન્યુક્લિયર બળ કરતા નબળા હોય છે? ના ભાઈ, એવું ખોટું નહીં. ન્યુક્લિયર બળો બધામાં સમાન જ લાગે, વિચ ઇઝ કોલ્ડ એ સ્ટ્રોંગ ફોર્સ. તમારો એક જ વસ્તુ બાકી રહી, પ્રોટોન વચ્ચે સ્થિત વિદ્યુતીય અપાકર્ષી બળ હોય છે, એટલા માટે, બરાબર છે. બીજું કશું જ એમાં વધારાનું કારણ નથી. આની અંદર છે ને 2 રીતે આન્સર લાવો, કાં તમે બાકીના 3ને ખોટા સાબિત કરી દો, અથવા તો તમને એક્ઝેક્ટ વસ્તુ આવડતી હોવી જોઈએ. તો ભાઈ એટમ્સ ની અંદર હું પર્ટિક્યુલર છે ને આપણી જે એટોમિક ફિઝિક્સ છે ને એની અંદર હું પર્ટિક્યુલર એવું કહીશ કે ચોપડી એક વખત વાંચી જવી ખાલી, બરાબર. કારણ કે યારો એમાંથી ક્યારેક ક્વેશ્ચનો પૂછી નાખતા હોય, ન વાંચાતું હોય, ન કરવું હોય તો આ જોઈ લેવાનું વિડીયો, બરાબર. ઓલમોસ્ટ તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ચલો ડન, ક્લિયર. નેક્સ્ટ, ઓકે, એકબીજાના કેવા છે? Hg આપી દીધું છે અને અહીંયા AU આપી દીધું છે. એકચ્યુઅલી છે ને તમે આવી રીતે સમજજો કે આ Hg છે, બરાબર. 198 અહીંયા લખ્યું છે અને 80 અહીંયા લખ્યું છે, અને અહીંયા જે છે ને AAU છે 197 અહીંયા લખ્યું છે અને 79 જે છે અહીંયા લખ્યું છે, બરાબર. તો આ બંને જે છે એકબીજાના શું છે? તો કે આઇસોટોન છે, બરાબર. આ વસ્તુ તમારે જોઈ લેવાની છે. એને શું કહેવાય? તો કે એકબીજાના આઇસોટોન ના. એક પેલાની અંદર પણ આપેલું છે, એના ઉદાહરણ આપણા ટેક્સ્ટબુક ની અંદર આ લખીને પણ આપ્યું છે. ચલો ડન. નેક્સ્ટ, તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પૂર્ણ કરો. એટલે પૂર્ણ કરવામાં બહુ કોઈ રોકેટ સાયન્સ નહીં વિચારવાનું, બરાબર. સિમ્પલ, અહીંયા જે 236 છે, બરાબર, અહીંયા જે 236 છે, આ 236 જે છે એના જેટલો અહીંયા ઉપર સરવાળો છે. 3 ન્યુટ્રોન છે એટલે 3 અહીંયા કન્સિડર કરી દો. અરે રે, હા ગયા ये 3 અહીંયા કન્સિડર કરી દો. 144 અહીંયા ગણ લો, 144 + 3 કરો, 236 માંથી બાદ કરો એટલે તમારે 89 આવશે, બરાબર. શું કર્યું? તો કે મેં સાહેબ કશું કર્યું નથી, બરાબર. ઉપર ઓલો સમતુલિત પ્રક્રિયા કરી છે. શું કરી છે? સમતુલિત પ્રક્રિયા, બરાબર. કેવી? તો કે 236 ટોટલ હતા, એમાંથી 144 + 3 કરી દીધા, બરાબર. અને 236 માંથી આ જે આન્સર આવે ને એને 236 માંથી અહીંથી અહીંયા બાદ કરી દીધા, એટલે જે આવશે એ લગભગ તમારો 89 જેવો આન્સર બાકી રહેશે. અને 89 જે એમાંથી હોય એ શોધી લેવાનું, બહુ ટેન્શન નહીં લેવાનું. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, બરાબર. જોઈ લો આટલી વસ્તુ. નેક્સ્ટ, એક ગ્રામ દ્રવ્યની સમતુલ્ય ઉર્જા, આલા ભાઈ નાના છોકરાને આવડે, E = Δ mc², બરાબર. ડેલ્ટા એમ તમને 1 ગ્રામ આપી દીધું, કિલોગ્રામની અંદર કન્વર્ટ કરી દેવાનું. સી તમને ખબર છે કેટલો? 3 × 10⁸, બરાબર. ગુણાકાર કરીને મૂકી દો, જે તમારો જવાબ આવશે એ આવશે 9 × 10⁻13 જૂલ. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે, આટલી વસ્તુ સમજાય, બહુ ઈઝી છે, કશું કોઈ રોકેટ સાયન્સ આમાં છે નહીં. નેક્સ્ટ, પ્રોટોન હાઇડ્રોજનની ન્યુક્લિયર ત્રિજ્યા, ભાઈ હવે એ આવડવું જોઈએ, બરાબર. 1.1 × 10⁻15 મીટર. હવે આ એકદમ થિયોરી બેઝ છે. આપણે દર વખતે જે છે એ થિયોરી ગણાવતી વખતે પણ આપણે કીધું હતું R0 ની કિંમત છે. R = R0a⁴ વાળું જે ઇક્વેશન છે એમાં R0 ની કિંમત છે, અને R0 હાઇડ્રોજન પરમાણુની ન્યુક્લિયસની ત્રિજ્યા છે. ધેટ ઇઝ કોલ્ડ 1.1 × 10⁻15. ઘણા લોકો એટલું જ વાંચીને બેઠા હોય કે ફર્મીના ક્રમની હોય તો 10⁻15 બી આપ્યું છે, પણ એ નથી, 1.1 વાળું આવવું જોઈએ. ચલો ડન, ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ, તાપમાન વધતા અર્ધવાહકની વાહકતા વધે છે. ભાઈ હવે એ આપણને ખબર છે, બરાબર. વાહકની ઘટે અને આની વધે, બરાબર. હવે એ કેમ વધે છે? તો કે બહુ સિમ્પલ છે. મુક્ત વાહકોની સંખ્યા ઘનતા, ના. રિલેક્સેશન ટાઈમ વધે, ના. રિલેક્સેશન ટાઈમ વધે, બરાબર છે, તો એની વાહકતા ઘટવી જોઈએ. ચલો ડન. બીજું શું છે? તો કે વાહકોની સંખ્યા ઘનતા રિલેક્સેશન ટાઈમ સમય બદલે, ના એવું નહીં.
પ્રવાહ વાહકની સંખ્યા ઘનતા વધે છે, રિલેક્સેશન ટાઈમ ઘટે છે, વેરી ગુડ, પરંતુ રિલેક્સેશન ટાઈમના સમયમાં થતા ઘટાડાની અસર, હા બરાબર, આ આવશે જવાબ તમારો. ચલો ડન, ક્લિયર છે કે તમારી વાહકતા કેમ જે છે એ શું છે, વધે છે, બરાબર, કારણ કે તમે જેમ જેમ તેનું તાપમાન વધારો છો ને એમ એમ એન માંથી લઈને પી માં જવા વાળા ઇલેક્ટ્રોનની સંખ્યા, અથવા આનાથી ઉલટું બી કહી શકો, પી માંથી એન માં વાળા હોલની સંખ્યા વધે છે એટલા માટે. ચલો ડન, ક્લિયર છે. 14મા ચેપ્ટરનો અગેન કોન્સેપ્ચ્યુઅલ બેઝ એમસીક્યુ છે. 14મા ચેપ્ટરમાંથી આવા જ કોન્સેપ્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન પૂછાતા હોય, લોકો ડોભરાઈ જાય કે યાર ખબર જ નહીં પડતી તાપમાન વધતા ત્રણમાંથી કયો વિકલ્પ આવે. પણ અગેન હું કહું છું, સીધા સિમ્પલ કોન્સેપ્ટ સમજી લેજો એટલે તમને કોઈ વાંધો આવવાનો નથી. નેક્સ્ટ, ઓકે, તમને અહીંયા ઓકે આકૃતિમાં પીએન જંક્શનના બે છેડા વચ્ચે બેટરી જોડેલ ન હોય, ખાસ વસ્તુ સમજજો કે ન હોય ત્યારે પોટેન્શિયલ બેરિયર V0 છે, બરાબર. હવે અહીંયા જે V0 છે ને એ એક્ઝેક્ટ છે ને તમારું અહીંયા આ છે ને થોડુંક દોરવામાં આ લોકોએ મિસ્ટેક કરી છે ને, બરાબર. તમારું V0 જે છે ને એ અહીંયા આપી દીધું છે, આ તમારું V0 છે અહીંયા, બરાબર, આ V0 છે એટલે તમારું V અહીંયા જે સોરી અહીંયા 2, અહીંયા 1 અને અહીંયા 3, અને 2 જે છે ને એ તમારું V0 છે. તો ઓબ્વિયસ છે ને કે તમારી બેરિયર પોટેન્શિયલની ઊંચાઈ વધે તો રિવર્સ બાયસમાં આવે, અને બેરિયર પોટેન્શિયલની ઊંચાઈ ઘટે તો ફોરવર્ડ બાયસમાં આવે, એટલે 3 તમારું ફોરવર્ડ બાયસમાં હશે અને 1 જે છે એ રિવર્સ બાયસમાં હશે. ચલો ડન, પેલા કોન્સેપ્ટ ખબર પડી ગઈ, બરાબર. V0 એક્ઝેક્ટ ક્યાં છે, 2 પાસે છે. તમને એમાં એવું દેખાતું છે 1 પાસે છે, પણ એકચ્યુઅલી એવું નથી. V0 જે છે એ 2 પાસે છે, એટલે જેમ જેમ પોટેન્શિયલ વધે, બરાબર, એટલે 1 ઉપર જાય તો એ કયા બાયસમાં આવશે, રિવર્સ બાયસમાં, ઓલા ફોરવર્ડ બાયસમાં. તો જુઓ શું આપ્યું, 1 અને 3 જંક્શન બંને ફોરવર્ડ બાયસમાં ના આવે, 3 ફોરવર્ડ બાયસમાં ના આવે, અને જંક્શન 1 રિવર્સ બાયસ ને અનુરૂપ છે, હા એ આવે. જંક્શન 3 જે છે એ ફોરવર્ડ બાયસમાં અને 1 રિવર્સ બાયસ ને અનુરૂપ છે, બરાબર. બાકીના બે તો જોવાની જરૂર જ નથી, છતાં જોઈ લેજો. ચલો ડન, ક્લિયર છે, એકદમ ઈઝી છે. ખાસ વસ્તુ સમજી લો કે જ્યારે તમે રિવર્સ બાયસિંગ કરો છો, બેરિયર પોટેન્શિયલની ઊંચાઈ વધે છે, ફોરવર્ડ બાયસની અંદર બેરિયર પોટેન્શિયલની ઊંચાઈ ઘટે છે. ગ્રાફ પ્રમાણે જુઓ, આ જ વસ્તુ યાદ રાખો, રિવર્સ વધે ફોરવર્ડ ઘટે, રિવર્સ વધે ફોરવર્ડ ઘટે. જય માતાજી. ચલો ડન, ક્લિયર છે. ઓકે, કાર્બન, સિલિકોન ને જર્મેનિયમ હવે આ આવડે, બરાબર ને. કાર્બનની એનર્જી ગેપ સૌથી વધારે, પછી સિલિકોન ને, અને લાસ્ટમાં જર્મેનિયમ, બરાબર. જે સિલિકોનનો જે છે એ કેટલો છે, 1.2, સિલિકોન અને જર્મેનિયમનો છે 0.7, બરાબર. કાર્બનનો અભ્યાસ સૌથી વધારે હોય તો તમારો આ ઓપ્શન જે છે એ સૌથી સાચો ઓપ્શન આવવાનો છે, બરાબર. હવે બેન્ડ ગેપ તો હવે તો આટલી વસ્તુ આવડવી જોઈએ, બરાબર, કે બેન્ડ ગેપ ઓફ કાર્બન સૌથી વધારે, પછી સિલિકોન અને લાસ્ટની અંદર જર્મેનિયમ. ઓકે, બાયસિંગ કર્યા વગર જ્યારે તમે જોડો છો, બાયસિંગ કર્યા વગરના પીએન જંક્શનમાં હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં વિસ્તરણ પામે ત્યારે, બરાબર છે. તો પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં શું કામ પામે, તો કે એન વિસ્તારના મુક્ત ઇલેક્ટ્રોન આકર્ષે, તેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે જંક્શનમાં ગતિ કરે છે. હોલની સંખ્યા કરતા વધુ હોય છે, ઉપર આમાં પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા કરતા વધુ હોય છે, એટલા માટે સંખ્યા ઘનતા એન લખવું જોઈએ, અહીંયા એન વિસ્તાર કરતા વધુ હોય છે એટલા માટે, બરાબર. બાયસિંગ કર્યા વગર તમે જ્યારે જોડો છો ત્યારે, મતલબ બેટરી જોડેલી નથી ત્યારે, પી વિસ્તારના હોલની સંખ્યા ઘનતા એન વિસ્તારના હોલની સંખ્યા કરતા વધુ હોય તો ને તો જ ક્યાંથી ક્યાં જાય છે, તો કે હોલ પી વિસ્તારમાંથી ક્યાં પામે, એન વિસ્તાર તરફ વિસ્તરણ પામે, બાકી ના જાય. ચલો ડન, ક્લિયર છે. જેની સંખ્યા કરતા વધુ હોય એક જગ્યાથી બીજી જગ્યાએ જાય, ત્યારે બાયસિંગ ન કર્યું હોય ત્યારે, ક્લિયર. એટલે એક્ઝેક્ટ પીએન જંક્શન બનવાની પહેલાની પરિસ્થિતિ છે આ, ક્લિયર. ઓકે, અને લાસ્ટ, પીએન જંક્શનમાં જો અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય તો સિમ્પલ વસ્તુ છે, ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ જે છે એ શું હશે, તો કે વધારે હશે. ચલો ક્લિયર, આટલી વસ્તુ ખબર પડી. તો આ તમારા 50 MCQ ઓલમોસ્ટ 1 કલાકની અંદર જે છે એ આપણે ક્લિયર કરી દીધા છે, બરાબર. તો આ રીતે જ આપણે ક્વિક રિવિઝન કરતા રહીશું. તમારી જે 60 મિનિટ જે છે, બરાબર, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતી, જે તમારે ઘણા બધા આઈ થિંક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને દિલથી કહું છું સબસ્ક્રાઇબ કરી દો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી શેર કરી દો, કારણ કે આપણે અહીંયા આ ચેનલમાં કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ કરાવતા નથી. તમારો ટાઈમ ક્યારે વેસ્ટ થતો નથી, સીધી ટુ ધી પોઈન્ટ વાત કરીએ છીએ. 1 કલાકમાં 60 MCQ આઈ થિંક કોઈ ચેનલમાં કે કોઈ જગ્યાએ ઓનલાઈનમાં કરાવતા નથી, એ પણ ફિઝિક્સ જેવા સબ્જેક્ટની અંદર.
તો થેન્ક યુ સો મચ ગાઈઝ. તમને વિડીયો કેવો લાગ્યો એક વખત છેલ્લેથી કોમેન્ટમાં જરૂર જણાવજો કે જેથી કરીને અમને ઇમ્પ્રુવાઇઝેશનની ખબર પડે, અમને ખબર પડે કે લોકોને એટલે કે તમને સ્ટુડન્ટ્સને શું જોઈએ છે. થેન્ક યુ સો મચ ગાઈઝ. થેન્ક યુ સો મચ.